અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે। 1997 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોત આજે શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરી ખાતે વિધિવત રીતે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો। રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિક નિમણૂક બાદ છેલ્લા 25 દિવસથી ખાલી રહેલી અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા હવે ભરાઈ છે। નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જણાવ્યું કે અમદાવાદ પોલીસનો ગૌરવશાળી ઇતિહાસ વધુ મજબૂત બનાવવાની તેમની પ્રથમ જવાબદારી રહેશે। તેમણે સ્પષ્ટ કર્યું કે આવનારી ઐતિહાસિક રથયાત્રા અમદાવાદ પોલીસ માટે સૌથી મોટી પ્રાથમિકતા રહેશે અને સમગ્ર તંત્ર સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરશે। કાયદો અને વ્યવસ્થા ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને અમદાવાદ શહેર પૂરા લગભગ પૂરા દેશમાં जो है एक अलग ही आदमी ओळख धरावे છે। वर्ल्ड हेरिटेज सिटी पर છે जो है साथों साथ एक तरह से गांधीनगर अपने राजधानी नजदीक સૌથી મોટા अपना शहर भी છે जो है तो અહીંયા કમિશનરેટના ઘણા બધા ચેલેન્જીસ છે। બધાને ખબર છે કે અમદાવાદ जो શહેર પોલીસ છે એના બહુ ગૌરવશાળી ઇતિહાસ भी છે जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસનો એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ। હું પણ અહીંયા ડીસીપી તરીકે જો કામગીરી કરી ચૂક્યા છું। ઝોન 4 માં ડીસીપી તરીકે હતા, વાકેફ છું એરિયાથી જો અને મારી જો પ્રાથમિકતા આ છે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એને આગળ વધારવાના જો